પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરીને જે વિવાદનો મધપોડો છંછેડ્યો હતો તે હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ગઈકાલે એક બેઠક મળી હતી જેમાં માફી પણ માંગવામાં આવી, તેમ છતાં ક્ષત્રિય સમાજ આ માફી પ્રત્યે હજી પણ નારાજગી દર્શાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ ટિકિટને લઈને ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આ નારાજગી સાથે આ વિરોધ સાથે આજે ગાંધીનગરમાં એક બેઠક યોજાવાની હતી ક્ષત્રિય આગેવાનોની। જો કે બેઠક યોજાઈ પણ ખરી, બેઠક ચાલી રહી હતી તે દરમિયાન જ પોલીસ ત્યાં અચાનક આવી ગઈ અને પછી શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલાએ ગઈકાલે જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેની લઈને જે ક્ષત્રિય સમાજની જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી। તે બેઠકમાં તેમણે જાહેરમાં માફી તો માંગી, પરંતુ તેમની માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે શાંત નથી થયો, ઉલટાનો વધુ નારાજ થયો। કારણ કે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું ને જે પ્રકારે માફી માંગવામાં આવી તેને લઈને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમાં રોષ એવી રીતે ભભૂકી રહ્યો છે કે તેઓ કહી રહ્યા છે કે આ જે આખું આયોજન હતું તે ભાજપ પ્રેરિત હતું। કારણ કે ભાજપની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ માફી માંગવામાં આવી, જેનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજની માંગ છે કે તેઓ જાહેરમાં દરેક ક્ષત્રિય સમાજની માફી માંગે અને જે રીતે માફી માંગી છે તેનાથી આ રોષ શાંત નથી થવાનો। તેઓની એવી પણ માંગ છે કે રાજકોટ સીટ પરથી જે ભાજપ દ્વારા તેમને જે ટિકિટ આપવામાં આવી છે ટિકિટ રદ કરવામાં આવે તો જ તેઓ આ નારાજગી દૂર કરશે। તેને લઈને જો કે આજે ગાંધીનગરમાં એક ક્ષત્રિય આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। તે બેઠક શાંતિમય રીતે ચાલી રહી હતી, સંવાદ ચાલી રહ્યા હતા અને અચાનક ત્યાં પોલીસ આવી ગઈ હતી અને આ બેઠકને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે બેઠકને રોકવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો તેને લઈને ક્ષત્રિય સમાજના જે લોકો ભેગા થયા હતા તે થોડા રોષે ભરાયા હતા। પોલીસ અને ક્ષત્રિય જે સમાજના લોકો હતા તેમની વચ્ચે શું થયું તે આપ જાતે જ આ દ્રશ્યોમાં જુઓ અને તેમની વ્યથા પણ સાંભળો। ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક કર્યા બાદ આજે અમે કલેક્ટર શ્રી ગાંધીનગરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માગણી છે કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અને એમને જે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને એમને જાતિ વચ્ચે કૌમનસ્ય ફેલાવવાનો જે એમની સ્પીચમાં ઉલ્લેખ કર્યો છે એ ફોજદારી ધારાનો પણ ભંગ છે, એટલે એમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવું અમે માનનીય કલેક્ટર શ્રીને જણાવેલ છે ને એમના માધ્યમથી અમે અમને વિનંતી કરી છે કે અમારું આવેદનપત્ર એ ગુજરાતના ચૂંટણીના જે નિયામક છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાની માફી માંગવા છતાં પણ હજી ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે શાંત નથી પડી રહ્યો અને હજુ વધુ આંદોલન ઉગ્ર બને તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। રૂપાલાની જે રાજકોટ લોકસભા સીટ પરથી જે ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રૂપાલાની ટિકિટ યથાવત રહે છે કે પછી રાજકોટ સીટ પર ભાજપે કોઈ નવા ઉમેદવાર જાહેર કરવા પડે છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।